કે અમે મોટા થા એટલે તો ફટાફટ અમે આવતી રેલી મોટી લાંબી થઈ એટલે હે હા સાહેબ હેલો હાજી સાહેબ 40 નું મુહૂર્ત છે 49 દોઢ વાગે ચાલુ થાય અત્યારે બેન ડીસાથી મોટા તો આવી ગયો છે ડીસા વચ્ચે મોટા ગામ રહ્યું ને હોય પાલનપુર ફોર્મ ભરવાનું રેલી તો અત્યારે ચાલુ જ છે આ મોટા ને આખા વચ્ચે પેન્શન રૂપની ગાડી છે અને પબ્લિક પાછળ જોડાતી જાય એક મિનિટ કરું ભાઈ હું ડ્રોન વાળાને ફોન કરતો હતો કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે પોતાનું નામાંકન રજૂ કરવા માટે પાલનપુર જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં એમનો કાફલો આવી રહ્યો છે. ગેનીબેન ઠાકોર પાલનપુર પહોંચવાની તૈયારીમાં છે. જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો બનાસકાંઠાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાલનપુર પહોંચવાની તૈયારીમાં છે. આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો અને ઢોલ નગારા સાથે આપ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો મોટા કાફલા સાથે એમનો કાફલો પણ આપ જોઈ રહ્યા છો કે બનાસતીબેન ગેનીબેન નામના જે પોસ્ટરો છે તમામ ગાડીઓની પાછળ લાગેલા છે. આપ જોઈ રહ્યા છો ડીજે સાથે ડીસાથી મોટો કાફલો રવાના થઈ ચૂક્યો છે અને હવે જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગેનીબેન ઠાકોર જેઓ છે તે લોકસભાના ઉમેદવાર કોંગ્રેસમાંથી પાલનપુર પહોંચવાની જ્યારે તૈયારી કરી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો મોટો કાફલો એમનો જે છે ડીસાથી રવાના થયો છે અને પાલનપુર તરફ જઈ રહ્યો છે. જ્યારે 12:49 પોતાનું નામાંકન ભરવાનું છે ત્યારે આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં જે કાફલો છે એ રવાના થયો છે ડીસાથી અને હવે પાલનપુર પહોંચવાની તૈયારીમાં છે. સાઈડ
नहीं है को थोड़े साइड में कर दो ओ मित्रा थोड़े आगे जमा दो तुम्हारे साथ है हम तुम्हारे साथ है हम तुम्हारे साथ हैं हम तुम्हारे साथ हैं हम तुम्हारे साथ हैं थोड़ी जवा दो आप